એક જરા વિચાર કરો, દેશની ફક્ત 5% વસ્તી, પણ દેશની અડધી સંપત્તિ એમના હાથમાં. આ કેવી રીતે શક્ય છે? શું આ કોઈ જાદુ છે? ના, આજે આપણે ધંધો, ઇન્વેસ્ટિંગની પાછળ છુપાયેલા રહસ્યોને સમજીશું. એક એવી ફિલોસોફી જેને એક આખા સમુદાયને સફળતાના શિખરે પહોંચાડી દીધો. તો ચાલો આ વાતમાં થોડા ઊંડા ઉતરીએ. અને હા, આ કોઈ કાલ્પનિક વાર્તા નથી, આ એકદમ વાસ્તવિકતા છે. અને એમાંથી શીખવા જેવું ઘણું બધું છે. આ જે સવાલ છે ને, એ સીધો જ ભારતના કેટલાક વેપારી સમુદાયો, ખાસ કરીને ગુજરાતીઓ અને મારવાડીઓ તરફ આપણું ધ્યાન દોરે છે. આ કોઈ જાદુ નથી, આ તો એક ખાસ બિઝનેસ ફિલોસોફીનો કમાલ છે. જરા ચાર્ટ જુઓ. આંકડા જોઈને નવાઈ લાગે એવું છે, ખરું ને? 5% લોકો પાસે 50% સંપત્તિ. આ બતાવે છે કે કેવી રીતે એક નાનકડો સમુદાય આટલો બધો આર્થિક પ્રભાવ પાડી શકે છે. સાચું કહું તો આ એમની બિઝનેસ કરવાની આવડતનો જીવતો જાગતો પુરાવો છે. અને આ જે સફળતાની કહાની છે ને, એ ખાલી ભારત સુધી જ સીમિત નથી. આ જ ફોર્મ્યુલા અમેરિકામાં પણ જોવા મળે છે. ત્યાં પટેલ સમુદાયે આ જ સિદ્ધાંતો વાપરીને મોટેલ ઇન્ડસ્ટ્રી પર કહી શકાય કે રાજ કર્યું છે. ત્યાંની લગભગ અડધી એટલે કે 50% મોટેલ્સ એમના દ્વારા ચલાવવામાં આવે છે. આ કોઈ નાની વાત નથી. પણ સવાલ એ છે કે આ બધું શરૂ ક્યાંથી થયું? આ સફળતા પાછળ છે ને એક સંઘર્ષની, એક મોટા સંકટની અને પછી એ જ સંકટમાંથી જન્મેલી એક અદ્ભુત તકની વાર્તા. તો ચાલો એ વાર્તાને જાણીએ. વાત છે 1972ની. જ્યારે પટેલ પરિવારોને યુગાન્ડામાંથી હાંકી કાઢવામાં આવ્યા, ત્યારે તેઓ લગભગ ખાલી હાથે શરણાર્થી તરીકે અમેરિકા પહોંચ્યા. અને બરાબર એ જ સમયે ઓઇલ ક્રાઇસિસને કારણે આખો અમેરિકન મોટેલ ઉદ્યોગ પડી ભાંગ્યો હતો. જુઓ, બીજા બધા માટે આ એક મોટી આફત હતી, પણ પટેલ સમુદાય માટે આ એક એવી તક હતી જેણે બધું બદલી નાખ્યું. અહીં જ આખી ગેમ બદલાઈ ગઈ. બેંકો ડૂબી રહેલી મોટેલ્સથી એટલી પરેશાન હતી કે એનાથી છુટકારો મેળવવા માંગતી હતી. એટલે એમણે શું કર્યું? એમણે ફક્ત 10% ડાઉન પેમેન્ટ પર 90% લોન આપવાનું શરૂ કરી દીધું. આનો મતલબ શું થયો? મતલબ કે સાવ ઓછા પૈસામાં એક મોટો બિઝનેસ ખરીદવાની તક મળી ગઈ. અને બસ અહીં જ એમની સ્માર્ટનેસ કામે લાગી. એમણે કોઈ બહારના સ્ટાફને રાખ્યો જ નહીં. આખો પરિવાર જ કામે લાગી ગયો. રહેવાનો ખર્ચ બચાવવા માટે મોટેલ જ રહેવા લાગ્યા. અને સૌથી અગત્યનું, રૂમના ભાવ એટલા નીચા કરી દીધા કે આખું માર્કેટ એમના તરફ ખેંચાઈ આવ્યું. આ ખરેખર એક ક્રાંતિકારી બિઝનેસ મોડેલ હતું જેણે મોટા મોટા ખેલાડીઓને હરાવી દીધા. ના, આ ખાલી નસીબનો ખેલ નહોતો. આની પાછળ એક ખૂબ જ સ્પષ્ટ અને શક્તિશાળી બિઝનેસ ફિલોસોફી હતી, જેને આપણે કહી શકીએ ધંધો ફિલોસોફી. તો ચાલો હવે એના નિયમોને બરાબર સમજીએ. જો, ધંધો શબ્દ ખાલી બિઝનેસ માટે નથી વપરાતો. આ એક આખી વિચારધારા છે, એક ફિલોસોફી છે. અને એનો મૂળ મંત્ર એકદમ સરળ છે: જોખમ ઓછું અને વળતર વધારે. બસ આટલું જ. આ ફિલોસોફીના અમુક એકદમ સીધા સાધા પણ ખૂબ જ પાવરફુલ નિયમો છે. પહેલો, એવા બિઝનેસમાં પૈસા લગાવો જે પહેલેથી ચાલતો હોય. બીજો, રોકાણ ત્યારે કરો જ્યારે માર્કેટમાં ચારે બાજુ ડરનો માહોલ હોય. અને ત્રીજો, પોતાના બિઝનેસની આસપાસ એક એવી મજબૂત ખાઈ બનાવો કે કોઈ હરીફ અંદર આવી જ ન શકે. અને આ જે વિચાર છે ને, એને દુનિયાના સૌથી મોટા ઇન્વેસ્ટર વોરેન બફેટે એક જ વાક્યમાં સમજાવી દીધો છે. એમણે કહ્યું કે જ્યારે બીજા લોકો ડરી રહ્યા હોય ત્યારે લોભી બનો. બસ આ જ તો છે ધંધો ફિલોસોફીનો સાર. બજાર જ્યારે ડરે ત્યારે તક શોધી લો. અને પટેલોએ બરાબર આ જ કર્યું. હવે આ ધંધો ફિલોસોફીનું એક મુખ્ય હથિયાર છે, જેને આર્બિટ્રાજ કહેવાય છે. નામ કદાચ અઘરું લાગે, પણ વાત એકદમ સિમ્પલ છે. એક જગ્યાએથી કોઈ વસ્તુ સસ્તામાં ખરીદો અને બીજી જગ્યાએ મોંઘામાં વેચી દો. બસ આ જે ભાવનો તફાવત છે, એ જ તમારો નફો. આર્બિટ્રેજ પણ અલગ અલગ પ્રકારના હોય છે, પણ પટેલ સમુદાયે જેમાં માસ્ટરી મેળવી એ હતું ધંધોરાજ. આ એટલે શું? એટલે કે જ્યારે માર્કેટમાં એટલો બધો ડર ફેલાઈ જાય કે લોકો પોતાની કિંમતી વસ્તુઓ સાવ પાણીના ભાવે વેચવા લાગે, ત્યારે એનું સાચું મૂલ્ય ઓળખીને એને ખરીદી લેવું. બરાબર એ જ થયું મોટેલ ઇન્ડસ્ટ્રી સાથે. ધંધાનો એક બીજો બહુ જ જરૂરી નિયમ છે: મોટ બનાવવી. મોટ એટલે કે જૂના જમાનામાં કિલ્લાની આસપાસ જે પાણી ભરેલી ખાઈ બનાવવામાં આવતી હતી ને, એવી ખાઈ. આ એક એવો કોમ્પિટિટિવ એડવાન્ટેજ છે જે તમારા હરીફોને તમારા બિઝનેસથી દૂર, એકદમ દૂર રાખે છે. તો પટેલોની ખાઈ શું હતી? એમની પાસે કોઈ મોટી બ્રાન્ડ નહોતી, કોઈ હાઈટેક ટેકનોલોજી નહોતી. એમની ખાઈ હતી એમનું લો કોસ્ટ બિઝનેસ મોડલ, જેને કોઈ હરાવી જ ન શકે.
આખા પરિવારે ભેગા મળીને કામ કર્યું અને ખર્ચ એટલો બધો ઓછો કરી નાખ્યો કે બીજું કોઈ એમની સાથે સ્પર્ધામાં ટકી જ ન શક્યું. તો આ બધા નિયમોને એક સાથે જોડીને રાખતી એક ફાઇનલ વિચારસરણી કઈ છે? એ છે એક એવી માનસિકતા જે રિસ્ક લેવાની આખી રીતને જ બદલી નાખે છે. જુઓ, સામાન્ય રીતે લોકો શું વિચારે? વધુ રિટર્ન જોઈતું હોય તો વધુ રિસ્ક લેવું પડે, બરાબર? પણ ધંધો ઇન્વેસ્ટર આનાથી ઊંધો વિચારે છે. એ એવી રમત રમે છે જ્યાં રિસ્ક સાવ ઓછું, એકદમ લિમિટેડ હોય, પણ જો જીતી ગયા તો વળતર ખૂબ જ મોટું અને અનલિમિટેડ હોય. અને આ જ વાતને એકદમ સરળ શબ્દોમાં કહી શકાય. હેડ્સ આવે તો હું જીત્યો અને ટેલ્સ આવે તો હું ખાસ કંઈ હારતો નથી. બસ આ એક જ વાક્ય આખી ધંધો ફિલોસોફીનો નિચોડ છે. એવો સોદો કરો જ્યાં જીત મોટી હોય અને હાર સાવ નાની. આ છે સ્માર્ટ ઇન્વેસ્ટિંગનું અસલી રહસ્ય. આ આખી વાત આપણને એક અંતિમ સવાલ પર લાવીને ઊભી રાખે છે. જે રીતે પટેલ સમુદાયે ઓઇલ ક્રાઇસિસના સંકટમાં તક શોધી કાઢી, શું આજે પણ આજના સમયમાં માર્કેટના ડર અને અનિશ્ચિતતાની વચ્ચે આવી જ કોઈ ધંધો તક છુપાયેલી છે? એવી તક જેને બીજા બધા અવગણી રહ્યા છે? કદાચ એનો જવાબ આપણી આસપાસ જ ક્યાંક રહેલો છે. વિચારવા જેવી વાત છે.